શિવાર્ચન કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતા ગ્રહો નક્ષત્રો તીર્થો તેની પૂજાનું ફળ મળે છે. સ્વયં બ્રહ્માજી કહે છે નારદ, જે કોઈ ભગવાન મહાદેવનું અર્ચન કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના પિતૃ અતૃપ્ત ન રહે. અતૃપ્ત પિતૃ અતૃપ્ત ગ્રહો કોને? જે મહાદેવની પૂજાથી વંચિત રહેલો છે. જે ભગવાન મહાદેવની પૂજા કરે, મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું દર્શન કરે, મહાદેવનું સ્મરણ કરે છે, તેનાથી ગ્રહો અનુકૂળ રહે છે, તેનાથી પિતૃ પ્રસન્ન રહે છે, પિતૃ ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ કરે છે. તેથી મહાદેવનું અર્ચન, મહાદેવનું પૂજન, મહાદેવનું દર્શન. બ્રહ્મા નારદને કહે છે જેવી રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીને મૂળ વડે દરેક પર્ણને જલ મળે છે, તેવી રીતે શિવ આપણા સૌનું મૂળ છે. શિવાર્ચન કરવાથી દેવતાઓનું અર્ચન એ સંપૂર્ણ બને છે. તેથી બ્રહ્મા સ્વયં બોલ્યા છે, શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય. શાખાને પુલકિત રાખવું હોય તો વૃક્ષ મૂલસ્ય સેચના, તેના મૂળમાં જલ અર્પણ કરો. તદવદસ્ય. બસ એ જ રીતે શિવનું અર્ચન કરવાથી દેવતાઓનું અર્ચન સંપન્ન બને છે. આ બ્રહ્માજીના બ્રહ્મ વાક્ય છે. તદવદસ્ય પૂર્ણ વિશ્વ જેમનું અંગ છે. અને કોઈ પણ દેવતા ગમે એટલા સામર્થ્યવાન હોય તો કોઈ દેવતાને વિશ્વનાથ ના કહેવાય. વિશ્વનાથ તો મહાદેવને જ કહેવાય છે. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્યક, વિશ્વ અનંત ભગવાન શિવ છે. તેથી તદવદસ્ય વપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના, પુષ્યન્તે ચ શિવાર્ચના. બ્રહ્મા નારદને કહે છે, નારદ, કોઈ પંચ દેવતાઓની પૂજા ન કરી શકે. આપણા કાર્યોમાં પંચાયત પૂજા, પંચાયત પૂજા સર્વ કાર્ય સિદ્ધ કરે. પાંચમા કોણ? તો કે શંકર ભગવાન, પાર્વતી, ભગવાન ગણેશ, વિષ્ણુ અને સૂર્યનારાયણ. પણ એ પાંચ દેવતાઓની અલગ અલગ કોઈથી પૂજા ન થાય. મહાદેવના એકનું પૂજન કરો, પંચાયત પૂજનમ. એક શિવલિંગમાં સારું વિશ્વ સમાયેલું છે. એક શિવલિંગમાં એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ સમાયેલા છે. એ શિવલિંગ છે. તેથી અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરી શકીએ. એક શિવનું પૂજન કરો. હું નથી કહેતો, બ્રહ્મા બોલે છે. એક શિવનું અર્ચન કરવાથી પંચાયત પૂજનમ જાયતે અન્ય સુરે સંભવે અનેકની પૂજા છે. તેથી રામજીએ જ્યાં જ્યાં યાત્રા કરી ત્યાં રામજી શિવલિંગોની સ્થાપના કરી. એક શિવલિંગ ઘનઘોર જંગલમાં અકેલું શિવલિંગ. એ તો આપણે પ્રતિષ્ઠિત શિવાલય જ્યારે નિર્માણ કરી છે તેને વિધિ હોય છે. શિવાલય એક યંત્ર છે, શિવાલય એક મંત્ર છે. વિધિવત નિર્માણ કરેલું શિવાલય એ મનને એકાગ્ર કરનારું ધ્યાન કેન્દ્ર છે. ક્યાં સ્થાન પર ક્યાં દેવતા? આપણું જે જગદેશ્વર મહાદેવનું શિવાલય છે એ મૂળ શિવાલય છે. દેવતાઓનું સ્થાન, દેવતાઓની સ્થાપના, શંકરજીની પ્રતિષ્ઠા આપણા ગુજરાતની અંદર સુરક્ષિત, દક્ષિણ ભારતમાં સુરક્ષિત. બાકી ઉત્તર ભારતમાં જઈએ તો શિવાલયો સુરક્ષિત નથી. કઈ રીતે શિવાલયો નિર્માણ થાય તે લોકોને ખબર પણ નથી. ક્યાં દેવતાઓનું કયું સ્થાન હોય તેની પણ તેને ખબર નથી. રામજી અગણિત ભગવાન મહાદેવના લિંગોની સ્થાપના કરી છે.
પાંચ પાંડવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. ત્યાં કોઈ કુર્મ ન હોય, ત્યાં કોઈ નંદી મહારાજ ન હોય, ત્યાં કોઈ ગણપતિ, હનુમાનજી, માતા પાર્વતી, એકલો અટુલો મહાદેવ ઘનઘોર જંગલમાં તપસ્વી યોગી મહાયોગી આદિયોગી ભગવાન શિવ બિરાજમાન હોય છે. તેથી મનુષ્ય પોતાનો સર્વ મંગલ કરવું હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. અરે પૂજા ન કરી શકો, પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. પ્રાતકાલ ભગવાન શિવનું દર્શન કરો, મધ્યાહને મહાદેવનું દર્શન કરો, સાયાને સત જન્માને સંધ્યા સમય શિવનું દર્શન કરો. પ્રાતકાલ શિવં દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. પ્રાતકાલ જે પ્રાતકાલ ભગવાન મહાદેવનું દર્શન પૂજન અર્ચન એમનું સ્મરણ નથી કરતો એ પ્રકૃતિનો ઋણી રહે છે. પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે માણસની સવારમાં આંખ ખુલે એટલે શિવજીનું સ્મરણ કરવું જોઈએ. ભલે બિસ્તરમાં અપવિત્ર અવસ્થામાં અપવિત્ર બિસ્તરમાં જીવનનું સ્તર ઊંચું કરવું હોય તો બિસ્તરમાં ભગવાનને યાદ કરો. પણ આજે આંખ ખુલે ત્યારે ભગવાન મહાદેવને યાદ નથી કરતા. સવારમાં આંખ ખુલે એટલે પહેલો મોબાઈલને પકડીએ છીએ, મહાદેવને નથી પકડતા આપણે. એ આપણી સ્થિતિ છે આજની. સીધો પકડે. અરે પણ આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. પ્રાતકાલ શિવં દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. આજન્મ કૃતં મધ્યાહ્ને. પૂરે જન્મના પાપમાંથી દિવસના 12 વાગે શંકરનું દર્શન કરો, 12 વાગે મહાદેવનું પૂજન કરો. દિવસના 12 વાગે જે શંકરજીનું દર્શન પૂજન અર્ચન કરે તેની પ્રતિષ્ઠાનો જ્ઞાન વિદ્યાનો સૂરજ ચમકતો રહે છે. એ દિવસની મધ્યાહ્નની પૂજા દર્શનનો મહિમા છે. રાતના 12 વાગે જે મહાદેવનું પૂજન અર્ચન દર્શન કરે છે એના જીવનમાં કોઈ ઘનઘોર દુઃખરૂપી અંધકાર ના આવે, અજ્ઞાન રૂપી અંધકાર ના આવે. શિવ પ્રકાશ આપનારો, શિવ જ્યોતિ છે, દીપ છે, જ્વાલા છે, એ અમારો શિવ છે, એ મહાદેવ છે. તેથી બ્રહ્મા કહે છે આજન્મ કૃતં મધ્યાહ્ને સાયાહ્ને શતાનિ ચ. સાયાહ્ને શતાનિ ચ. જે કોઈ 3 સમય શિવનું દર્શન કરે છે, બ્રાહ્મણોએ 3 સમય ભગવાન શિવની સંધ્યા કરવી જોઈએ. જે બ્રાહ્મણ સંધ્યા નથી કરતો એ બ્રાહ્મણ પૂજાને યોગ્ય નથી, આવું શાસ્ત્રોમાં કહ્યું. તેથી અમારા વહાલા બ્રાહ્મણો સવારમાં પ્રાતકાલ શિવનું દર્શન કરે, શિવ સંધ્યા કરે. શિવને ગૌરવર્ણ જોઈએ, કર્પૂર ગૌરવ કરુણાવતાર. એ શંકરનું રૂપ, સવારનું રૂપ છે, ગૌરવર્ણ છે, કલ્યાણ કરનારું છે. સવારમાં પ્રાતકાલ સ્મરામી. પ્રાત સ્મરામિ ભવભીતિ હરો સુરેશો ગંગાધરમ વૃષભવાહન મંબિકેશ મહાદેવ ખટ્વાંગ શૂલવરદા ભયહસ્તમીશો સંસાર રોગહરમોષધ મદ્વિતીય. પ્રાત સ્મરામિ પ્રાત સ્મરામિ. પ્રાતકાલ ભગવાન મહાદેવનું જ્યારે સંધ્યા વંદન કરી ત્યારે ભગવાન શંકરનું ગૌરવર્ણ રૂપ છે, કલ્યાણકારી છે શિવ. અને મધ્યાહ્નની જ્યારે સંધ્યા બપોરે કરી ત્યારે રક્તવર્ણ છે ભગવાન શંકર, રુદ્ર રૂપમાં છે, રક્ષા કરનારા છે. અને સંધ્યા સમયે જ્યારે શંકરજીની સંધ્યા કરી ત્યારે ભગવાન શિવજી શ્યામવર્ણ છે, શંકર છે, શાંતિ આપનારા છે. તેથી ત્રિસમયની 3 સંધ્યાના સ્વરૂપો અને ધ્યાન અલગ અલગ હોય છે. ધર્મક્ષેત્રમાં સંકળાયેલા માણસોએ આ બધું શીખવું જોઈએ કે કઈ રીતે સંધ્યા કરાય છે. સવારમાં ગૌરવર્ણ છે, કલ્યાણકારી રૂપ છે, મધ્યાહને ઉગ્ર છે,
રક્તવર્ણ છે, રુદ્ર છે, રક્ષા કરનાર છે. સંધ્યા સમયે શાંત સ્વરૂપ છે, શંકર સ્વરૂપ છે, શાંતિ આપનારો છે, શ્યામ સ્વરૂપ એ ભગવાન શિવ છે. તેથી 3 સમય ભગવાન શંકરનું દર્શન, પૂજન, અર્ચન, જે કોઈ 3 સમય શિવનું અર્ચન, પૂજન, દર્શન કરે છે. મેરુ કાંચન દતાનો, મેરુ પહાડ જેટલું કોઈ સુવર્ણનું દાન કરે, જે પુણ્ય ફલાપ્ત થાય. 3 સમય શિવ દર્શન. મેરુ કાંચન દતાનો, ગવાકોટી શતાનિ જ. સેંકડો કરોડોનો ગાયોનું દાન કરવાનું પુણ્ય. 3 સમય શિવ દર્શન, શિવ સ્મરણ, શિવ સંધ્યા. પંચકોટી તુરંગ ગણા, 5 કરોડ ઘોડાઓનું દાન શિવ દર્શન માત્રથી. તત્ફલં શિવદર્શનમ, તત્ફલં શિવદર્શનમ. તત્ફલ આજકરણ એ સમયે, કાલ ફળ મળે એમ નહીં, એ સમયે ફળની પ્રાપ્તિ થાય છે. તેથી રોજ ભગવાન શંકરજીનું 30 સમય દર્શન, પૂજન, અર્ચન. 3 સમય ન કરી શકો, 1 સમય સંધ્યા સમયે તો શિવને ભૂલવા જ ન જોઈએ. કારણ કે જીવનની સંધ્યા જો મંગલમય કરવી હોય તો સંધ્યા સમયે શિવને. અને દરેકના જીવનમાં જીવનની સંધ્યા આવે છે. બુઢાપો, વૃદ્ધાવસ્થા, જર્જરિત શરીર, એ તો ગટપણ આવશે ત્યારે ખબર પડશે કે આ જીવનનું કયું મૂલ્ય છે. જ્યાં સુધી ગટપણ ન આવ્યું ત્યાં સુધી આપણે ખીખલ્યા ખૂંદતા રહીએ છીએ. બાકી જ્યારે ગટપણ આવે ત્યારે ખબર પડે કે કેવા કેવા દાડાઓ જાય છે આપણે. તેથી ગટપણને સુધારવું હોય અને જીવનની સંધ્યાને મંગલમય બનાવ્યું હોય, જ્યારે સૂર્ય ધીરે ધીરે અસ્ત થતો હોય, સંધ્યા સમયે મારો શંકર જરૂર પ્રાતકાલનો દેવ છે, મહાદેવ જરૂર મધ્યાહનનો દેવ છે, પણ ખરેખર શંકરજી સંધ્યાનો દેવ છે. શિવ જ્યોતિ છે. જ્યોતિ દીપની ક્યારે જરૂર પડે? જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે દીપની જરૂર પડે, પ્રકાશની જરૂર પડે છે. એમ જીવન જ્યારે અસ્ત થાય ને ત્યારે જ્યોતિ રૂપી શંકરજીની જરૂર પડે છે. ભગવાન શિવની આપણને આવશ્યકતા છે. તેથી સંધ્યા સમયે ભગવાન શિવને યાદ કરો. ભલે તમે રોજ 3 વાર નહીં, 1 વાર નહીં, 7 દિવસમાં 1 વાર, સોમવાસરે નિશિ દર્શનમ, સોમવારના દિવસે ભગવાન શિવનું દર્શન કરો. અરે સોમવારે પણ ન થઈ શકે તો મહિનામાં 1 વાર ત્રિયોદશી વ્રત કરે, હંમેશા તાકે તમ નહીં રહે કલેશ. અરે મહિને પણ 1 વાર ન થઈ શકે તો રાજેતી મહારાજેતી 12 મહિને 1 વાર મહાશિવરાત્રિ ભૂલવી ન જોઈએ. મહાશિવરાત્રિ કોઈ સામાન્ય રાત્રિ છે? શિવરાત્રિ સમાન કોઈ રાત્રિ, શિવરાત્રિ સમાનાસ્તિ. વ્રતાનું ઉત્તમ વ્રત એ મહાશિવરાત્રિ છે. શિવરાત્રિ સમનાસ્તિ. દુનિયાના એક પણ વ્રત ન કરી શકો, દુનિયાની એક પણ પૂજા અર્ચન દર્શન ન થાય, પણ મહાશિવરાત્રિ માણસોએ ભૂલવી નહીં જોઈએ. વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત મહાશિવરાત્રિનું વ્રત છે. અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનું પ્રગટીકરણ કરે છે. એ છે મહાશિવરાત્રિ. શિવરાત્રિ સમનાસ્તિ, વ્રતાનુત્તમં વ્રતં, જ્ઞાનતો અજ્ઞાનતો મોક્ષ આપનારી, મુક્તિ આપનારી. કૃત્વા મોક્ષમ તેથી જેટલું થાય તેટલું ભગવાન મહાદેવનું પૂજન, અર્ચન, દર્શન અને સ્મરણ કરવું જોઈએ. શિવરાત્રિ જેવી કઈ રાત્રિ? શિવરાત્રિ એટલે મૌન રહેવાની રાત્રિ. શિવરાત્રિ એટલે જીતેન્દ્રિય રહેવાની રાત્રિ. શિવરાત્રિ એટલે નિરાહાર રહેવાની રાત્રિ. શિવરાત્રિ એટલે યોગ કરવાની રાત્રિ. શિવરાત્રિ ભોગ રાત્રિ નથી, યોગ રાત્રિ છે. એ મહાશિવરાત્રિ છે. શિવરાત્રિ મહારાત્રિ, યોગ કી હૈ રાત્રિ. શિવરાત્રિ મહારાત્રિ, મોહ કી હૈ રાત્રિ. યોગી યોગી યોગ રાત્રિ, હો યોગી યોગી
सब देवों आराधे शिव को, सब देवों आराधे शिव को, आई है महाशिवरात्रि, शिवरात्रि महारात्रि, योग की है रात्रि, शिवरात्रि महारात्रि, योग की है रात्रि। हे महादेव, हे महादेव, हे महादेव। बाबा को याद करे, जीवन में कोई फरियाद नहीं रहे। कोई फूल लाया, कोई बेलपाती, पंचामृत और चढ़े विभूति। हे महादेव, हे महादेव। कोई फूल लाया, कोई बेलपाती, पंचामृत और चढ़े विभूति। गिरी कहे शिव शरण में आओ, गिरी कहे शिव शरण में आओ, आई है महाशिवरात्रि, शिवरात्रि महारात्रि, योग की है रात्रि, शिवरात्रि महारात्रि, योग की है रात्रि, योगियों की योग रात्रि, हो योगियों की योग रात्रि, मुनियों की मौन रात्रि, शिवरात्रि महारात्रि, योग की है 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 रात्रि। તેથી મહાશિવરાત્રિ ભૂલવી નહીં.